અને જે થર્ડ લેયરમાં જ્યુબિલી હિલ્સ મર્ચન્ટ એકાઉન્ટ છે એમાં કુલ 518 જેટલી અરજીઓ આવેલી છે અને આ જે ટોટલ જે આ ભોગ બનનાર છે એની ડિસ્પ્યુટેડ એમાઉન્ટ છે એ લગભગ જે 9 કરોડ જેટલી થાય છે। એટલે આમાં કઈ રીતે વિધાઉટ ઓટીપી આ લોકોએ ફ્રોડ કર્યું છે એ બાબતે આગળની તપાસ ચાલુ છે અને હાલમાં જે પકડાયેલ આરોપીઓ છે જે સેલ્ફ ચેકથી રોકડ 3 કરોડ 16 લાખ જેટલી અમાઉન્ટ સાથે મળેલા છે એમાં આરિફ ખાન મકરાણી છે, અશ્વિન પટેલ છે, સ્મિત ચાવડા છે, રાકેશ પ્રજાપતિ છે, જગદીશ પટેલ છે અને જસ્મીન ખંભાયતા છે। હવે આ લોકોએ જે 3 કરોડ 16 લાખ રૂપિયા ઉપાડેલા હતા એ કોના કહેવાથી ઉપાડ્યા હતા, કોને આપવાના હતા એ બાબતે તપાસ ચાલુ છે। તેમજ આ જે એકાઉન્ટમાંથી એમણે પૈસા વિથડ્રો કર્યા હતા એ એકાઉન્ટ ધારકોને બોલાવીને આગળની પૂછપરછ કરવાની ચાલુ છે કાર્યવાહી અને છેલ્લે વિધાઉટ ઓટીપી ટ્રાન્ઝેક્શન કઈ રીતે થયું એની પણ તપાસ કરવા કાર્યવાહી ચાલુ છે। આ જે ડ્રાઇવિંગ રોડ ઉપર જે યુનિયન બેંક એકાઉન્ટ જેમાંથી આ આરોપીઓએ 3 કરોડ 16 લાખની અમાઉન્ટ ઉપાડેલી એના અગાઉ પણ એ લોકોએ ત્યાંથી ટ્રાન્ઝેક્શન કરેલા છે અને એ બાબતે બેંકમાંથી પૂરી માહિતી મેળવી અને આગળની કાર્યવાહી ચાલુ છે।